નમસ્કાર બાળ મિત્રો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા નિર્મિત સામાજિક વિજ્ઞાન વિષય ઈ કન્ટેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 દ્વિતીય સત્રના પ્રકરણ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર વિશે શીખીશું। પ્રાદેશિક સંસ્કૃતિની ઘડતરના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે: પ્રસ્તાવના, ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, ભારતના ઉત્સવો, ગુજરાતના ઉત્સવો, ભારતના શાસ્ત્રીય નૃત્યો, ચિત્રકલા, ચિત્રની શૈલી, રાજપૂતોની વીરતાભરી ગાથા, મંદિરો। પ્રસ્તાવના: આપણા દેશમાં જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જોવા મળે છે। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે। વિભિન્ન પ્રદેશોમાં ભાષાની સાથે સાથે પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર, પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે। ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસનો અભ્યાસ કરીશું, જેમાં મલયાલમ 9મી સદીમાં સ્થપાયેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ છે। કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। સંસ્કૃતનો તેમના ઉપર પ્રભાવ રહ્યો છે। લીલા તિલકમ ગ્રંથ મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલો છે। બંગાળી ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવ થયો છે। પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા છે। જનજાતીય ભાષાઓ ફારસી ભાષા, યુરોપિયન ભાષાનો બંગાળી ભાષા પર પ્રભાવ છે। આપણી ગુજરાતી ભાષા 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસને વેગ મળ્યો છે। 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે। અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે। આચાર્ય હેમચંદ્રથી ગુજરાતી ભાષાની શરૂઆત થઈ અને નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ દ્વારા નવા સાહિત્ય યુગનો વિકાસ થયો। નરસિંહ મહેતા દ્વારા શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા, મીરાબાઈ દ્વારા કૃષ્ણ ભક્તિના પદો, ભાલણ જે પાટણના મોઢ બ્રાહ્મણ હતા, આખ્યાનના પિતા, તેઓએ ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલની સંવાદ વગેરે કૃતિઓ રચીને ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું। હવે આપણે ભારતના ઉત્સવો વિશે શીખીશું। જગન્નાથ રથયાત્રા ઓરિસ્સા પુરીમાં યોજાય છે। જગન્નાથ એટલે જગતનો નાથ। અનંત વર્મન ગંગવંશ મંદિર નિર્માણનો નિર્ણય થયો। ઈસવીસન 1230માં અનંગ ભીમ ત્રીજા દ્વારા પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું। મુગલો, મરાઠાઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપની વગેરેના મંદિર ઉપર વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન થયા। પ્રતિવર્ષ રથયાત્રાનું આયોજન થાય છે। વિષ્ણુના અવતાર જગન્નાથજીનું રથમાં પુરીમાં ભ્રમણ કરવામાં આવે છે। હોળી ઉત્તર ભારતમાં વિશેષ મહત્વ 2 દિવસનો તહેવાર હોળી અને ધૂળેટી આસુરી શક્તિ પર સાત્વિક શક્તિનો વિજય તરીકે ઉજવવામાં આવે છે। સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે। લઠમાર હોળી બરસાના રાધાજીના જન્મસ્થળ બરસાનામાં ઉજવણી થાય છે। નંદગામના પુરુષો દ્વારા રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે। લોહડી પંજાબમાં ઉજવાતો હોળીને મળતો તહેવાર છે। શીખ સમુદાય દ્વારા 13મી જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે। રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા તથા મીઠાઈ અર્પણ કરવામાં આવે છે। અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક માનવામાં આવે છે। પંજાબ, હરિયાણા, દિલ્હી આસપાસના શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે। પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ
ઉજવણી થાય છે. તમિલ મહિના થાય ના પ્રથમ દિવસે ઉજવણી કરવામાં આવે છે. પોંગલ નામની વાનગીની બનાવટ કરવામાં આવે છે. ઓણમ કેરળનો મહત્વનો તહેવાર ઓણમ છે. મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા વલ્લમકાલી યોજવામાં આવે છે. સાદિયા નામનું ભોજન કરવામાં આવે છે. દિવાળી આસો વદ અમાસ વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ છે. વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ વગેરે તહેવારોનું જોડાણ હોય છે. પ્રકાશના પર્વ તરીકે દિવાળીની ઓળખ છે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીના મહિષાસુર પર વિજયની ઉજવણી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો ઉત્સવ છે. છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન રાખવામાં આવે છે અને મૂર્તિનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. બધા જ રાજ્યોમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે. નાતાલ 25મી ડિસેમ્બર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. ક્રિસમસ ટ્રી અને અન્ય સુશોભન કરવામાં આવે છે. ચર્ચમાં મીણબત્તી પ્રગટાવી એકબીજાને ભેટ આપવામાં આવે છે. 1 જાન્યુઆરીની નવા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મોહરમ હજરત મોહમ્મદ સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મોહરમ ઉજવવામાં આવે છે. મુસ્લિમ લોકો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. તાજિયા કાઢવામાં આવે છે. કાળા રંગના કપડાં પહેરીને શોક મનાવવામાં આવે છે. ઈદ 2 ઈદ હોય છે. ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ રમજાન માસના રોજા પૂરા થયા બાદ ઉજવણી કરવામાં આવે છે. નમાઝ એકબીજાને ભેટીને મુબારકબાદી આપવામાં આવે છે. ઈદ ઉલ અઝહા બલિદાનની ઈદ પવિત્ર મકાની યાત્રા સાથે જોડાયેલ ઈદ છે. પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસનો ધાર્મિક પર્વ છે. છેલ્લો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ હોય છે. ભૂલચૂક, ગુના કે પાપ માટે પસ્તાવો કરવામાં આવે છે. પ્રાર્થના ગૃહ 11મીમાં અવેસ્તા પ્રાર્થના ગ્રંથમાંથી પ્રસ્તાવા માટેની પ્રાર્થના થાય છે. પતેતીનો બીજો દિવસ એટલે નવરોજ નવા વર્ષનો પ્રથમ દિવસ હોય છે. ચેટી ચંડ એટલે કે ચેટી ચાંદ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચૈત્ર સુદ બીજના દિવસની નવા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવા વર્ષના અભિનંદન પાઠવવામાં આવે છે. ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવે છે. તાહિરી મીઠો ભાતની પ્રસાદ તરીકે વહેંચણી કરવામાં આવે છે. હવે આપણે ગુજરાતના ઉત્સવોનો અભ્યાસ કરીશું, જેમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસો નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. મા દુર્ગાનું પૂજન એટલે નવરાત્રિ. ગરબા અને દાંડિયા રાસ રમવામાં આવે છે. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. ઉત્તરાયણ સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. મકર સંક્રાંતિ તરીકેની ઓળખ છે અને ઉત્તરાયણના દિવસે લોકો ખૂબ પતંગ ચગાવે છે. રથયાત્રા અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં રથયાત્રાનું સવિશેષ આકર્ષણ હોય છે. રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખો લોકોની ભાગીદારી હોય છે. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો આરંભ કરાવવામાં આવે છે. પહિંદ વિધિ એટલે સોનાના સાવરણા દ્વારા રથની આગળનો રસ્તો સાફ કરવો. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથમાં નગરચર્યા કરવામાં આવે છે. સંત શ્રી નૃસિંહદાસજી દ્વારા ઈસવીસન 1878માં રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવે આપણે ગુજરાતના મેળાઓ વિશે જોઈશું. જે તે જિલ્લાની આગવી ઓળખ એટલે મેળાઓ.
તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, વૌઠાનો મેળો અમદાવાદ, ભવનાથનો મેળો જૂનાગઢ, શામળાજી ગદાધરનો મેળો શામળાજી અરવલ્લી, પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા, સરખેજનો મેળો અમદાવાદ, ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા, માધવપુરનો મેળો માધવપુર પોરબંદર, મીર દાતારનો ઉર્સ મુબારક ઉનાવા મહેસાણા. હવે આપણે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે શીખીશું. ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ અંગ એટલે શાસ્ત્રીય નૃત્યો. ધર્મ સાથે શાસ્ત્રીય નૃત્યોનું સંકલન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે કથક વિશે શીખીશું. કથા ઉપરથી ઉતરી આવેલો શબ્દ એટલે કથક. કથાકાર દ્વારા હાવભાવ અને સંગીતથી રજૂઆત કરવામાં આવે છે. 15મી અને 16મી સદીમાં વધુ વિકાસ થયો છે. રાધા અને કૃષ્ણની રાસલીલાની કથાનો સમાવેશ થાય છે. મુગલ સમયમાં વિકાસ થયેલો છે. કથક પરંપરાઓની શરૂઆત પરંપરા એટલે ઘરાના. 2 પરંપરાઓ જયપુર અને લખનઉ. અવધના નવાબ વાજીદ અલી દ્વારા આશ્રય આપવામાં આવ્યો અને પુનઃજીવન પણ કરવામાં આવ્યું. પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશમાં વિસ્તર્યું. સ્વતંત્રતા બાદ શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન મળ્યું છે. કથકલી કેરળની નૃત્ય પરંપરા એટલે કથકલી. કથકલીનો અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય, રંગભૂષા અને વેશભૂષાનું મહત્વ છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો મુજબ રંગભૂષા કરવામાં આવે છે. માત્ર હાવભાવથી અભિવ્યક્તિ થાય છે. મણિપુરી મણિપુર રાજ્યની ઓળખ એટલે મણિપુરી. દરેક પ્રસંગ અને ઉત્સવમાં મહત્વનું હોય છે. શરીરની ગતિ ધીમી હોવાને કારણે અન્ય નૃત્યથી ભિન્ન જોવા મળે છે. નૃત્યના 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. ભરતનાટ્યમ નાટ્યશાસ્ત્ર ગ્રંથ મહાન ગ્રંથ. તેમાં ભરતનાટ્યમ આપેલું છે. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર આધારિત ગ્રંથ છે. અભિનય દર્પણ નામના ગ્રંથમાં વિશદ ચર્ચા, જેના રચયિતા નંદિકેશ્વર છે. તાંજોર એટલે કે તમિલનાડુ રાજ્યમાં તેનો વિકાસ થયેલો જોવા મળે છે. કુચીપુડી આંધ્રપ્રદેશના કુચીપુડી ગામમાં ઉદ્ભવ થયો છે. ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં નવું સ્વરૂપ કુચીપુડી ધારણ કર્યું. સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી છે. નૃત્ય સાથે નાટકની પણ પરંપરા જોડાયેલી છે. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય બિહુ છે. ઉલ્લાસ વ્યક્ત કરતો નૃત્ય એટલે બિહુ. સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાકમાં નૃત્ય કરવામાં આવે છે. હાથ પગનું હલનચલન, ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ છે. ઢોલ, પેપા અને વાંસળીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ચિત્રકલા વિશે જોઈશું. ચિત્રકલા લઘુચિત્રોની પરંપરા. લઘુચિત્રો એ ભારતની સદીઓ જૂની ચિત્રકલાની પરંપરાનો એક ભાગ છે. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો છે. કાપડ અને કાગળ પર પાણીના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન લઘુચિત્રો કાસ્ટ અને તાડપત્રો પર દોરેલા જોવા મળે છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા ચિત્રોનો સમાવેશ કરવામાં આવે છે. મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંના પ્રોત્સાહનથી મુગલ કાળમાં વિકાસ થયેલો જોવા મળે છે. મુગલો દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં સુંદર લઘુચિત્રોનો સમાવેશ થયો છે. રાજ દરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રના મુખ્ય વિષયો હોય છે. એકબીજાને ભેટ તરીકે આપવામાં આવે છે. બાદશાહ તેમજ તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હોય છે. ખંભાતના શાંતિનાથ ભંડાર અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં આવા ચિત્રો જોવા મળે છે. ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. ચિત્રની શૈલી ઘરના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા.
મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષત્રિય રાજ્યો દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે. રાજસ્થાન અને દક્ષિણના રાજ્યોના શાસકો દ્વારા દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરવામાં આવે છે. ચિત્રણ કરાવેલા રાજ્યો મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ છે. ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરવામાં આવે છે. 17મી સદી પછી હિમાચલ પ્રદેશમાં પણ લોકોના ચિત્રોનો વિકાસ થયો છે, જે બસોહલી શૈલી તરીકે ઓળખાય છે. ભાનુદત્ત દ્વારા લિખિત રસમંજરી પુસ્તકમાં આવા ચિત્રોનો સમાવેશ થાય છે. મુઘલ કલાકારોના પહાડી વિસ્તારમાં વસવાટને કારણે ચિત્રકલાની નવી શૈલી કાંગડા શૈલીનો વિકાસ થયો છે. વાદળી અને લીલા રંગ સાથે ઉમર રંગોનો ઉપયોગ એ કાંગડા શૈલીની વિશેષતા છે. હવે આપણે રાજપૂતોની વીરતાભરી ગાથા વિશે શીખીશું. બ્રિટિશ શાસકો રાજસ્થાનને રાજપૂતાના કહેતા. રાજપૂતો દ્વારા વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન થયું છે. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ, આદર્શો અને વીરતાઓ સાથે જોડાયેલી છે. આવી વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટ કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા. આવી કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા, સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરેનો સમાવેશ થાય છે. રાજપૂતોની સ્ત્રીઓ ગાય, ધર્મ માટે પ્રાણ ન્યોછાવર કરવાની ભાવના રાખતી હતી. રાજપૂત સ્ત્રીઓ શૂરવીર પણ હતી અને જીવન અને મરણ બંનેમાં સાથ આપતી. જરૂર પડે તેઓ સતી પણ થઈ જતી હતી. પીર સૂફીવાદના મત અનુસાર ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. સમયાંતરે સૂફી પરંપરાની જુદા જુદા સિલસિલામાં વહેંચણી કરવામાં આવે છે. દરેક સિલસિલાના માર્ગદર્શક જે પીર, ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા, પીરના શિષ્યો મુરીદ તરીકે ઓળખાતા. ભારતીય પીર પરંપરામાં અજમેરના સંત મોઇનુદ્દીન ચિશ્તીનો પ્રસિદ્ધ સૂફી સંત તરીકે સમાવેશ કરવામાં આવે છે. તેમના દ્વારા ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરવામાં આવી છે. તેઓ ખ્વાજા કે ઓલિયા દ્વારા પ્રચલિત થયા હતા. અહેમદ ખટ્ટુ ગંજબક્ષ ગુજરાતના મહાન પીર તરીકે જાણીતા થયા છે. પાળિયા દુશ્મનો સામે યુદ્ધ કે લડાઈમાં ખપી જઈ પાળ બનીને ઊભા રહેનારા શહીદોની યાદમાં સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહે છે. જોહર કરેલી કે સતી થયેલી સ્ત્રીના પણ પાળિયા બનાવવામાં આવે છે, જેને સતીના પાળિયા કહે છે. મંદિરો. હવે આપણે મંદિરો વિશે શીખીશું, જેમાં ગુપ્ત કાળથી મંદિર સ્થાપત્યની શરૂઆત, સંરચનાત્મક મંદિરોનો સમય અને મંદિર સ્થાપત્ય શૈલીમાં મુખ્ય 3 પ્રકાર જોવા મળે છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. નાગર શૈલી ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી વિંધ્ય સુધી નાગર શૈલીનો વિકાસ જોવા મળે છે. આ મંદિરો પંચાયતન શૈલી અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીમાં જગન્નાથ મંદિર પુરી, કોણાર્ક ઓડિશા, સૂર્ય મંદિર મોઢેરા ગુજરાત, ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. દ્રવિડ શૈલી તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોમાં વિકાસ થયેલો હોવાથી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે. બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુ, મીનાક્ષી મંદિર મદુરાઈ, મહાબલીપુરમનું રથ મંદિર તમિલનાડુનો સમાવેશ કરવામાં આવે છે. વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી કૃષ્ણા નદી સુધી વિકાસ થયેલો જોવા મળે છે. હોયસળેશ્વરનું મંદિર કર્ણાટક, ચેન્ના કેશવ મંદિર બેલુર કર્ણાટકનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે પરખ આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. ગુજરાતી ભાષાના ઉદ્ભવ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? સાચો જવાબ ગુજરાતી ભાષાનો નવો સાહિત્ય યુગ ભાલણના હાથે વિકસેલ છે. પ્રશ્ન 2. વિક્રમ સંવતનો છેલ્લો દિવસ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? સાચો જવાબ દિવાળી છે. પ્રશ્ન 3. તમારે ભવનાથના મેળામાં જવું હોય તો તમે કયા જિલ્લામાં જશો?
સાચો જવાબ જુનાગઢ છે. પ્રશ્ન 4, ગુજરાત ગરબા, અસમ તો? સાચો જવાબ બિહુ છે. પ્રશ્ન 5, નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? સાચો જવાબ લઠમાર હોળી બિહાર છે. પ્રશ્ન 6, પતેતી તહેવાર બાબતે કયું વિધાન યોગ્ય છે? સાચો જવાબ પતેતીનો બીજો દિવસ એ નવરોજ તરીકે ઉજવાય છે. પ્રશ્ન 7, નીચે પૈકી કઈ જોડ અયોગ્ય છે? સાચો જવાબ ગોળ ગધેડાનો મેળો બનાસકાંઠા છે. પ્રશ્ન 8, હિન્દુ મંદિર, પારસી તો? સાચો જવાબ અગિયારી છે. પ્રશ્ન 9, તમે મીનાક્ષી મંદિર મદુરાઈની મુલાકાતે છો તો તમે સ્થાપત્યની કઈ શૈલીનું મંદિર જોઈ રહ્યા હશો? સાચો જવાબ દ્રવિડ શૈલી છે. પ્રશ્ન 10, પહિંદ વિધિ એ શું છે? સાચો જવાબ સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવો છે. બાળકો, મજા આવી હશે ને? ચાલો આવજો.